પોતાના કલમ દ્વારા થોડાક જ શબ્દમાં લોકોને મેસેજ આપનારા કવિ અને ગઝલકાર આપણી સાથે છે અને તેઓ પણ છે તે ઉત્તરાયણની મજા માણી રહ્યા છે। ત્યારે વાત કરીશું આવા જ ગઝલકાર અને કવિઓ સાથે। સર, ઉત્તરાયણનું પર્વ છે, કેવી મજા માણી રહ્યા છે? ઉત્તરાયણની જેમ આપણે જાણીએ છીએ કે ધાબાનો આ તહેવાર અગાસી ઉપરનો એક પર્વ હોય છે। આકાશ રંગબેરંગી થઈ ગયું હોય છે, ચિચિયારીઓ હોય છે, ખાવાની ઊંધિયું ને બધી જ્યાફતો ઉડતી હોય છે, તો મજાનો એક તહેવાર છે, એન્જોય કરીએ છીએ। અચ્છા, જે પર્વ છે, બધા પર્વ અત્યારે બદલાયેલા છે, થોડો ઘણો ચેન્જ આવે છે જે આધુનિક સ્ટાઇલ પ્રમાણે। તમને કઈ રીતે જોયું? બધામાં ચેન્જ તો એ તો સમય પ્રમાણે છે ને આવવાનો જ છે, આપણને નવાઈ લાગતી હોય છે, પણ આ પેઢીએ દર પેઢીએ કંઈક બદલાવાનું છે। અને જ્યાં સુધી ઉત્તરાયણની વાત છે તો ઉત્તરાયણના પર્વમાં મને એક બીજો રસ એ છે કે આપણા માણસમાં છે ને જન્મજાત અમુક વૃત્તિઓ હોય, જેમાં ઈર્ષા છે, સ્પર્ધા છે, હિંસક વૃત્તિ, આ બધી આપણે જન્મજાત હોય જ છે। આપણે એમને દબાઈને જીવતા હોઈએ જે શરીફ માણસ હોય એ લોકો। આ એક તહેવાર એવો છે કે અહીંયા ધાબે આવવું, પેચ લગાવવા, બીજાનો કાપી નાખવો, આ જે આખા તહેવારમાં છે ને બધી વૃત્તિઓ સંતોષ થઈ જતી હોય છે। હા, તો એ એક બહુ સારી વાત છે કે વૃત્તિને તમે દાબી એ નહીં કરી શકો, કાઢી નહીં શકો, દાબી રાખો તો દબાયેલી ક્યાંક ક્યાંક ખોટી રીતે બીજે નીકળે। એના કરતાં આ ઉત્તરાયણના પર્વમાં એ બધી વૃત્તિઓ કાઢી નાખવી જોઈએ, ધરાઈને પતંગો કાપી નાખવા જોઈએ, બધું એ કરીને પછી નીચે જઈને આમાંનું કંઈ ના કરે। આ વૃત્તિઓથી માણસ સાથે જે કરવું હોય એ કાગળના પતંગને દોરી સાથે બધું કરી કાઢે। એ રીતે પણ આ તહેવાર મને વધારે આમ લાગે છે કે આ હોવો જોઈએ, અથવા તો વર્ષમાં 3-4 ઉત્તરાયણ હોવી જોઈએ, કેમ કે અમુક લોકોને વૃત્તિઓનો વેગ વધારે હોય। તમને એવું લાગે છે કે ભાઈ આ જે પેચ કાપીને સંતોષ માની લે કે ચલો ભાઈ કાપી નાખ? હા, એકબીજાનો કાપી નાખવો અને આમ હાથોમાંથી લઈ લેવો અને આંગળી બી લઈ લેવી ને આ બધી જે વૃત્તિઓ હોય છે ને એ બધી પતંગ પૂરતી પતી જાય, પછી ધાબેથી નીચે ઉતરીને બીજે ના કરે। આ બધા એ આપણા સમાજ માટે જોખમી બનાવે। એટલે આ તહેવાર એ રીતે આપણા સમાજને સભ્ય રાખવામાં બહુ મોટું કામ કરે છે ઉત્તરાયણ। એટલે જ મેં કીધું કે 3-4 ઉત્તરાયણ હોવી જોઈએ વર્ષમાં। અચ્છા, તમે નાના હતા ત્યારે કઈ રીતે ઉત્તરાયણ કરતા? બસ ના, ત્યારે આવું ડાપણ નહોતું આવ્યું, તો એ રીતે જે રીતે એ વખતના સિટીના છોકરાઓ જે રીતે ઉત્તરાયણ કરે, હું સિટીમાં રહેતો હતો, પોળમાં રહેતો હતો, એટલે મેં પોળની ઉત્તરાયણો બહુ બહુ એમાં હા જાંબાજ હોય બધા, એક એક છોકરો ત્યાંનો 7-8 વર્ષનો છોકરો બી જાંબાજ હોય। જાંબાજ એટલા માટે પતંગ માટે એની જીવ આપવાની તૈયારી હોય। હા, એ ગમે ત્યાંથી કૂદી જાય, ગમે તે વીજળીના થાંભલે ચડી જાય। તો આવા જાંબાજો એ વખતે હું એ જાંબાજોને મિસ કરી રહ્યો છું। આજે એવા નથી, ખુલ્લા ખેતરમાં પેલું લઈને દોડવાવાળા છે, પણ જ્યાં જીવની બાજી લાગતી હોય ને એ બધું અત્યારે મિસ કરવું છે। હવે એ ઉત્તરાયણ નથી રહી। કોટ વિસ્તારની વાત નીકળી છે, તો જે કોટ વિસ્તાર જે પહેલા હતો, જે મકાનો હતા જૂના ઐતિહાસિક, હવે તૂટી રહ્યા છે કોટ વિસ્તાર, શું કહેશો? હું જોઉં છું ત્યાં સુધી એવા તો નથી તૂટી રહ્યા, એવા જેવું આપણને લાગે છે એવા નથી તૂટી રહ્યા। અને હા, એ તો બહુ વર્ષથી થઈ રહ્યું છે, આ તો 20-25 વર્ષથી થઈ રહ્યું છે। પોળમાં તમે જુઓ તો હાર્ડવેર માર્કેટ તો 90sથી ચાલુ થઈ ગયા હતા પોળમાં બનવાના। એટલે હજી એવું એટલું ભયાનક મને નથી દેખાતું, હજી પોળ જ છે હજી। અને આજે હેરિટેજવાળા જે કામ કરી રહ્યા છે એ પણ સારું કરી રહ્યા છે કે અમુક જે બધું સચવાય। જે પોળની ઉત્તરાયણ છે અને આ જે સિટીની બહારની ઉત્તરાયણ છે, ફરક લાગે છે તમને? એ તો પહેલેથી છે, આજથી હું મારી ઉંમર જે પણ થઈ અત્યારે હું બોલીશ નહીં, પણ છેલ્લા 4-5 દાયકાથી હું જોઉં છું કે એ તો પહેલેથી ફરક છે અને આજે પણ છે। કહું છું ને કે જે આમાં છે ને બે વાત હોય, એક તહેવાર મનાવો અને એક તહેવારની દીવાનગી હોવી, એ બે અલગ અલગ વાત છે। દીવાનગી જે ત્યાંની હતી એ ત્યારે એવી જ હતી, આજે પણ એવી જ હતી, એટલે અહીંયા આ બાજુ તો નથી દેખાતી। ઉત્તરાયણની કોઈ કવિતા? ઉત્તરાયણની કોઈ કવિતા મને એવું લાગે છે કે મેં જે વાત કરી એમાં લગભગ કવિતા આવી ગઈ હશે, તો મેં અલગથી નથી લખી। સર, તમે શું કહેશો અમદાવાદની ઉત્તરાયણ વિશે? બસ, જે ભાવેશભાઈ કીધું એમાં ઘણું બધું આવી ગયું, પણ એક વાત જે ભાવેશભાઈ કીધું ને, કાપવાની વાત, પેચ કાપવાથી જે સંતોષ મળે છે, જેનાથી એક વૃત્તિ સંતોષાય છે, આમાં એક બીજો એ બી એક સંતોષ મેં અનુભવેલો છે કે જ્યારે તમે પતંગ ઉડાવો ને તો પતંગ ઉપર કંટ્રોલ કરી શકો છો, એને ડાબી બાજુ જમણી બાજુ વાળી શકો છો।
દૂર નજીક મોકલી શકો છો. આવો કંટ્રોલ આપણે અન્ય વ્યક્તિ પર નથી કરી શકતા જીવનમાં. તો એક એ બી વૃત્તિ સંતોષાય છે કે તમે તમારા કંટ્રોલમાં કંઈક છે અને પતંગ છે, દોરીથી તમે પતંગને કંટ્રોલ જે કરો છો, તો એક એ વૃત્તિ બી એક સંતોષાય છે. એક એ વાત મને એમાં એ બી ગમે છે કે માત્ર શેલ બી ખાઈએ ને તો બી એક બીજી વૃત્તિ એવી છે આપણી જે એને કંટ્રોલ કરવાની વાત છે. ઉત્તરાયણ પતી જાય ને પછી મેં એવો અનુભવ કર્યો છે કે ઘણા વૃક્ષો ઉપર પતંગ કપાઈને લટકતા હોય અને વૃક્ષની શોભા વધી જાય. આમ એ વૃક્ષ સુંદર જ હોય, પણ જ્યારે 8-10 પતંગ કોઈ વૃક્ષ ઉપર કપાયેલા ફસાયેલા પડ્યા હોય પછી એ આખા હોય કે ફાટેલા હોય, પણ એ પતંગના લીધે વૃક્ષની જે શોભા વધી જાય છે એના ઉપર એકવાર મેં એક શેર લખ્યો હતો કે ફળ ફૂલ પાંદડા નથી તો પણ ઉમંગ છે. ફળ ફૂલ પાંદડા નથી તો પણ ઉમંગ છે, જે વૃક્ષ પર કપાઈને આવ્યો પતંગ છે. ઘણા વૃક્ષ એવા હોય કે જેની પર ફળ ફૂલ પાંદડા ના હોય, એકદમ ઉજ્જડ થઈ ગયું હોય, માત્ર ઊભું હોય થડ સાથે, પણ જો એની પર પતંગ આવે ને તો ફળ ફૂલ પાંદડાની ગરજ પૂરી કરી કાઢે. જે દોરી હોય છે, ઝાડ પર ફસાયેલી હોય છે, પતંગ હોય છે, એને કારણે જે પક્ષીઓ છે એમને નુકસાન થતું હોય છે. લોકો કેટલાક જે સેવાભાવી છે તેઓ નીકાળતા પણ હોય છે. શું કહેશો? અને ચાઇનીઝ દોરી જે લોકો પ્રતિબંધ હોવા છતાં પણ વાપરે છે, તો એવા લોકોને શું? બિલકુલ, એ ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ જે પ્રતિબંધ છે અને જે નુકસાન કરતા છે એનાથી તો દૂર જ રહેવું જોઈએ. બીજી જે વાત છે કે ઝાડ ઉપર દોરી તો દોરી હોય જ છે, પણ અત્યારે એ જાગૃત લોકો થયા છે કે પોતપોતાના ઘરની અંદર વાયરો ઉપર દોરી હોય, ધાબા પરથી લટકતી દોરી હોય, ઝાડ ઉપરની દોરી હોય, આ બધી દોરી લોકો જાતે કાઢતા હોય છે. એ બધી દોરી જાતે કાઢતા હોય છે લોકો. આ જે થોડા જાગૃત થયા છે લોકો, અને એવા કાર્યકરો પણ છે જે સોસાયટીમાં ફરી ફરીને એમની પાસે મોટો બંબુ હોય અને એ લોકો કાપતા હોય છે. તો એ સારી વાત છે, નીકળી જાય છે દોરી બધી હવે ધીમે ધીમે. દર્શકો માટે ખાસ એ જ કે બસ સરસ ઉત્તરાયણ મનાવો, કાયદામાં રહીને મનાવો, કોઈને ઈજા ના થાય, પણ મનાવો. ઉત્તરાયણ તો મનાવવી જરૂરી છે. આકાશ સાથે વાત કરવાની જે તક છે એ ના ગુમાવવી જોઈએ, કારણ કે આપણે કાયમ જમીન પર તો રહેતા જોઈએ છે, પણ આ એક પર્વ એવો છે જેમાં આકાશ સાથે કનેક્ટ થવાય છે. હા, બિલકુલ બિલકુલ. મારું એવું અત્યારે નથી મને યાદ આવી રહ્યું, પણ મારે એક વાત કહેવી છે કે જે ભાવિનભાઈ કીધી ને પેલી કંટ્રોલવાળી, કે પતંગ કંટ્રોલમાં રહે છે, માણસ નથી રહેતા. અમારે એ વખતે બોલવું હતું પણ મેં કીધું પછી કહું કે એમાં એમનું કોઈ એમનું કોઈ પર્સનલ હતું કે એમને જનરલ વાત કહેવી હતી એમ. તમે એવું કહો છો કે માણસો પતંગના પેચ કાપીને સંતોષ માને છે, તમે કેટલા પેચ કાપો છો? હું એમાંનો જ એક છું, હું બિલકુલ અલગ રહીને વાત નથી કરતો. મેં પણ આ જ કર્યું, એટલે તો હું સમજી શક્યો કે આખી આ ઘટનામાં જે મૂળ જે થઈ રહ્યું છે એ કેમ થઈ રહ્યું છે, એનાથી શું પ્રાપ્ત થાય છે, શું નથી થતું, એટલે તો હું વધારે સમજી શક્યો કે હું એમાંનો જ એક છું. અને બીજી વાત કે આ કવિ, કોઈ પણ કવિ, એ જે પણ લખે છે એ બહાર રહીને આમ તમને બીજાના સમાજને નથી કહેતો, એ પણ એનો જ હિસ્સો છે, એ પણ એનો જ ભોગ બનેલો છે, એ પણ એવું જ કંઈક કરી રહ્યો છે, જ્યારે આંગળી સીધી રહ્યો છે એ પણ કરે છે. એટલે એમાં એ પોતાને પણ સંડોવણી કરીને કહે છે, પોતાની તરફ પણ આંગળી ચીંધે છે. હા, લખવા કરતા પતંગ ચગાવવો સહેલો છે. હા હા, એટલે મારા માટે એવું છે, નહીંતર હું આમ એમ કે ત્યાં બી હવાની જરૂર પડે, અહીંયા બી એક હવાની જરૂર પડે, પણ મારા કેસમાં એવું નથી. મારા કેસમાં એવું છે કે હવા હોય, હવા ના હોય, અવાજો થતા હોય, નગારા વાગતા હોય, કે કંઈ પણ દુનિયાના કર્કશમાં કર્કશ અવાજો મોટેથી થતા હોય, મને કવિતા લખતા નથી રોકી શકતા. જી, તમે શું કહેશો? ઉત્તરાયણ પર તમને કંઈક લખવાનું કે શું કહેશો? ખાસ તો મારે વડીલો મારા બેઈએ કહી દીધું છે. એમણે એક વાત જે ના કીધી એ મારે કહેવી છે કે એમને ઉંમરની બાબતમાં કીધું, એમની ઉંમર 50 વર્ષની છે, ભાવેશભાઈની ઉંમર. અને બીજી વાત પતંગની જે કીધી, તો મને એવું લાગે છે પતંગ અને માણસ એની વચ્ચે સામ્ય શું, તો ચગાવવાની જે વાત છે ને એ એનું સામ્ય છે. ઘણા લોકો ચગતા જ હોય છે અને ઘણા ચગાવતા જ હોય છે. એવી રીતે પતંગની અંદર પતંગ ચગે, ઘણા માણસો માણસને પતંગ બનાવીને ચગાવી દેતા હોય છે. તો એક આખો વર્ગ એવો છે જે ચગાવે છે અને એક આખો વર્ગ એવો છે જે ચગે છે. તો આપણે ચગનાર ના બનીએ અને ચગાવનાર પણ ના બનીએ, માણસ બનીએ
એ આ ઉત્સવનો આપણને સંદેશ છે. અને આનંદ કરીએ, ઉન્માદ ના કરીએ, એટલું કરીએ અને મજા કરીએ. ખાસ કરીને ઊંધિયું અને પૂરી ખાઈએ અને જલેબી હોય તો મજા જ મજા. અચ્છા સર, લોકો પતંગ જેમ ચગે છે પછી કપાય છે, જીવનનું પણ એવું જ છે. જીવનનું એવું જ છે, 100% એવું જ. પણ બહુ ફિલોસોફી કરવા કરતાં પતંગ ચગાવવો, એમાં બી ઢીલ છોડવાની વૃત્તિ રાખવી અને સમય આવે ખેંચી લેવું, એ સાહેબે કીધું મારા એ રીતે આપણી માણસ તરીકેની વૃત્તિને બી એ પોષી દે છે. એટલે જેટલું અહીંયા પોષી લઈએ ધાબે, એટલું ઘરે તકલીફ ઓછી પડે. પતંગ ચગાવવાની સાથે સાથે ઊંધિયું જલેબી એની પણ એટલી મજા છે, ચીકીની પણ એટલી મજા છે. તહેવાર, ઉત્તરાયણનો તહેવાર પણ સાથે સાથે ઘણી બધી મજા. એટલે મેં કીધું ને કે આનંદનો જ તહેવાર છે. અને આપણા ત્યાં દિવાળી પછી ઉત્તરાયણ પછી હોળી, તો આપણી પ્રજા એ આનંદ પ્રેમી પ્રજા છે. હવે એ આનંદ ઉન્માદમાં ના ફેરવાય અને એ આનંદ બધાનો આનંદ બને, સમાજના દરેક વર્ગનો આનંદ બને, એટલું બધા ધ્યાન રાખે એટલે જય હો. તો તમે જોયું તે રીતે કે જે કવિ છે, ગઝલકારો છે, તેઓએ સુંદર છે તે આપણને સંદેશો આપ્યો છે કે તહેવારની જે ઉજવણી છે તે કરો, પરંતુ સાથે સાથે અન્યનો પણ વિચાર કરો. જે લાઈફમાં જ્યારે સમય આવે ત્યારે ઢીલ પણ છોડો અને પેચ પણ લડાવો, ખેંચી પણ નાખો. લોકોનો વિચાર કરીને જીવન જીવવું એ જ આદર્શ જીવન છે. કેમેરામેન મિત ભટ્ટ સાથે ઝલક અધ્યારું, જેએસ ટીવી.